इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શેર બજાર નીચે પડતા 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું। આ વિશે વધારે વાત કરીએ તો ભારતે હોંગકોંગને પછાડી વિશ્વનું ચોથું સૌથી મોટું શેર બજાર બન્યું હતું। તે પછી સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ ઘટીને 71,000ની સપાટીને છોડી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 1% વધુ તૂટીને 21,400ની નીચે ટ્રેડ થઈ ગયો હતો। મિડ અને સ્મોલ કેપ સૂચકાઓ 1.5 થી 2% લપસવા સાથે બ્રોડર માર્કેટમાં વેચાવલી વધુ ઊંડી હતી। આ પ્રક્રિયામાં દલાલ સ્ટ્રીટના રોકાણકારોને લગભગ ₹8 લાખ કરોડનું નુકસાન થયું હતું, કારણ કે તમામ બીએસઈ લિસ્ટેડ શેરોની માર્કેટ મૂળ ઘટીને ₹366.5 લાખ કરોડ થઈ હતી। વૈશ્વિક બજારો, બેંકો, ઓઇલો અને ગેસ શેરો પણ આ માર્કેટની અંદર અડી ગયા હતા। ત્યાર પછી આવતા મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો સિંધી કોલોનીમાં પ્રભુ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મહાઆરતી યોજવામાં આવી હતી। ગઈકાલ તારીખ 22/1/2024ના રોજ રાજકોટની સિંધી કોલોનીમાં પ્રભુ રામલલ્લાની ભવ્ય મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા અને મહાઆરતીનું અયોધ્યામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવી। તેના અનુસંધાને સિંધી કોલોનીના મિત્રો સોનુભાઈ, ચંદુભાઈ, મોન્ટુભાઈ તેમજ યુવા કાર્યકરો દ્વારા પ્રભુ રામજીની મહાઆરતી અને લંગરનું આયોજન કરવામાં આવેલ હતું। આ પ્રસંગે સફળ આયોજન બદલ તમામ મિત્રોને ખૂબ ખૂબ આભાર માની એડવોકેટ સંજયભાઈ વ્યાસે જય શ્રી રામના નારા સાથે પ્રેરક સંબોધન કર્યું હતું અને રામલલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવને બિરદાવેલ હતો। ત્યાર પછી આવતા મહત્વના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ભાજપનું ગાંવ ચલો અભિયાન જોવા મળ્યું હતું, જેમાં 3500 જેટલા કાર્યકરો 24 કલાક માટે પ્રચારમાં જશે ગામડા માટે। આ વિશે વધારે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ભાજપ દ્વારા કેન્દ્રીય ભાજપની યોજના મુજબ લોકસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વે વ્યાપક જનસંપર્ક માટે તારીખ 10 ફેબ્રુઆરીએ બપોરેથી જ 24 કલાક માટે રાજવ્યાપી ગાંવ ચલો અભિયાન શરૂ કરવામાં આવશે। કાર્યકરો પોતાના વિસ્તાર સિવાયના વિસ્તારમાં જઈને ભાજપનો અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાનો પ્રચાર કરશે। રાજ્યમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના મળીને 52,000 જેટલા મતદાન કેન્દ્રો છે, તે તમામને આવરી લેવામાં આવશે। ગાંવ ચલો અભિયાનના રાજ્યના ઇન્ચાર્જ અને પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશ પટેલે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી અંતર્ગત ગાંવ ચલો અભિયાન આદરવાનું છે। ગ્રામીણ ક્ષેત્રમાં 17,000 અને શહેર ક્ષેત્રની અંદર 18,000 જેટલા મળીને કુલ આશરે 35,000 કાર્યકરો અભિયાનની અંદર જોડાવા માગશે। અમુક કાર્યકરોને ગ્રામ પંચાયત 2 બૂથ ફાળવવામાં આવશે અને કાર્યકરોને પોતાના વિસ્તાર સિવાયના વિસ્તારમાં મોકલવામાં આવશે। નગરો અને મહાનગરોમાં પોતાના વોર્ડ સિવાયના વોર્ડમાં કાર્યકરોને મોકલવામાં આવશે। તારીખ 10 ફેબ્રુઆરીએ શનિવારે બપોરે 12 વાગ્યે અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે। ત્યાં સુધીમાં કાર્યકરે પોતાને સોંપાવેલ ગામ કે વોર્ડમાં પહોંચી જવાનું રહેશે। બીજા દિવસે તારીખ 11મીએ બપોરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યકરો પરત થઈ શકશે। સળંગ 24 કલાક માટે સોંપાયેલ વિસ્તારમાં જ રહેવાનું રહેશે અને મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ વગેરે પણ આ અભિયાનમાં જોડાશે। શ્રી હિતેશ પટેલે જણાવેલ કે ગાંવ ચલો અભિયાનમાં જોડાવનારા 35,000 જેટલા કાર્યકરો 2019ની લોકસભાની ચૂંટણી અને 2017ની તથા 2022ની ધારાસભાની ચૂંટણીના પરિણામની આંકડાકીય માહિતી મેળવીને તપાસ હાથ ધરશે। પેજ સમિતિની જાણકારી મળશે। આંકડાકીય વિશ્લેષણ ઉપરાંત રાજકીય સમીક્ષા પણ કરશે। સ્થાનિક કક્ષાએ ભાજપને અસર કરતા મુદ્દાઓની વાફેક થશે। ગામ કે વોર્ડના અગ્રગણ્ય નાગરિકો સાથે ચર્ચા કરીને રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાનો તેમજ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં મેળવેલી સિદ્ધિઓનો પ્રચાર કરશે। ગાંવ ચલો અભિયાન પૂર્ણ થયા બાદ કાર્યકરો પોતાને સોંપાવેલ વિસ્તારની દર 15 દિવસે મુલાકાત કરશે અને મુલાકાતીઓનો આ દોર લોકસભાની ચૂંટણી સુધી ચાલશે। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તમને અત્યાર સુધીના મહત્વના સમાચાર વિશે શું કહેવું છે તે અમને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવો। ધન્યવાદ મિત્રો।